જય માતાજી મિત્રો, આજે મારા અને અમારી એકે સંકલ્પો ટીમ તરફથી તમને બધાને જય માતાજી. જય માતાજી. તો આજે આપણા બ્લોગમાં સ્વાગત છે તમારું. તો આજે આપણે કોમેડી વિડીયો બનાવવાનો નથી, કેમ કે કોઈ સ્ટોરી વિચારી નથી લાવ્યું, એટલે આજે આપણે બ્લોગ બનાવવાનું નક્કી કર્યું છે. નહીં જયદીપભાઈ, બરોબર ને? બરોબર. કેમ કે દાડે બધાને ટાઈમ નતો મળ્યો, એટલે આજ કહું બ્લોગ બનાવવાનું નક્કી કરી નાખીએ. હા બરોબર. તો શું કરશું આપણે, બોલો? આપણે જો ખાલી જગ્યા ગોતો ને કે આપણે જઈએ કાલ એક કામ કરો, હા અંબાજી જઈએ. ના, અત્યારે રાતો રાત બધું ના ગોઠવાય. હવે આપણે હવારિંગ કરવું પડે, જવું હોય તો એના માટે એટલે ટાઈમ લેવો પડે. અર્જુન હા રણુજા જવું હે? એટલે બુડા એના માટે 3 દાડાનો ટાઈમ કાઢવો પડે. પાછું રેલવે એક દાડો તો? થાય, રેલવે માં બહાર જવાનું, બધા ટાઈમ કાઢવો ના પડે. પાછું તો બ્રિજેશ હવે તારું કેવું? પેકિંગ કરવી પડે પાછી જવા માટે. પછી ટિકિટ બુકિંગ નહીં કરવાની હોવા. એટલે બધું જોવું પડે. તો ભાઈ ચોક હારી જગ્યા વિચારો. આપણે તો કોઈ જગ્યાએ યાદ નહીં આવતી ઓછી કહીએ. મારા મગજમાં એક આવા જગ્યા જઈ આવો હા. આપણે પાટણ જઈએ. પાટણ એટલે પાટણ શું લેવા જવું? હા. પાટણનું પટોરું લેવા. અલા એવું નહીં તો આપણે હાલ વનવે નહીં હતા પેલા ફૂમતાળજી ઉભો ઉભો. એમને આપણે તેમની મુલાકાત કરવા જઈએ. ઓ પેલા કોમેડી કિંગ રહ્યા ઈ ને બંકો. આ એ બંકો. હા હા, ઈ વાત જઈએ હો સાચી બધા. જવું ને તમે બધાને. તે હું શું કહું, હા કાલ હવાનું ગોઠવવું હે? કાલ હવારે કામ કરો, બધા 7 વાગે પહેલા આવી જજો, બરોબર? હા એ વાત સાચી. બરોબર ને, બધા ટાઈમસર આવી જજો એટલે આપણે વહેલા નીકળી ગઈએ. કાલ બધા તૈયાર થઈને આવી જજો, અને બધા આપણે હે ને કોમેડી કિંગ ફૂમતાજી ને ટીમના આપણે કાલ મુલાકાત કરીએ, બરોબર ને? અને વાપડો એક શરત, જે મોડો આવે ને જો 7 વાગે ગાડી ઉપડી જાય, બરોબર? હા હા. જે મોડો આવે ને મેકીને જતા રહેવું, જો પછી કઈ કહેતા નહીં. હોવે. ઓ વાત વ્યવહારે હે તો. તો મિત્રો વ્લોગમાં આપણે જોડાયા રહેજો, જેમ કે આપણે એના એકે સંકલ્પ ટીમ આપણે ફૂમતાજીની મુલાકાત કરવા જઈ રહી છે, એસબી હિન્દુસ્તાની ટીમની. તો તમે અને ત્યાં જઈને આપણે તમને બતાવશું કે ત્યાં શું છે બધું ફૂમતાજીનું, અને ત્યાં એમની મુલાકાત કરશું આપણે. તો વ્લોગમાં જોડાયા રહેજો, બરોબર ને? હા બરોબર. તો બધા કાલ જય તૈયાર થઈને માતાજી આવી મિત્રો, જજો. તો આપણે હવે કાલ સવારે મળીએ. હાલો આ તારા પે જઈને સુઈ જઈએ હવે. સવારે વહેલાસર આવી જજો બધા. એકે શંકરપુરની ટીમ જશે એસબી હિન્દુસ્તાની ટીમ જોડે. હા. અને તું વહેલા ઉઠી ને કે તું રહી જઈશ? એટલે હું તો ઉઠી જઈશ. તો જય માતાજી મિત્રો, આપણી આ ટીમ ભેગી થઈ ગઈ છે, અને આપણે આ ગાડી લઈને જવાનું છે, અને બધા મિત્રો આપણે આવી ગયા છે. આ છે એડિટરના પપ્પા બાબુજી ઠાકોર, આજે આવવાના છે આપણી સંગાત. તો અને નીતિનભાઈ હજુ આવે છે, પછી આપણે આ ગાડી લઈને નીકળશું. આવી જાય નીતિનભાઈ. હા, તો આપણા બ્લોગમાં જોડાયા રહેજો. તો આજે આપણે ત્યાં જઈએ, ત્યાં બધું દેખાડશું તમને. અને આ નીતિનભાઈ આવી ગયા છે. એસબી હિન્દુસ્તાનીના ઘર ને એમની ટીમની મુલાકાત કરાવીને તમે અમારા બ્લોગમાં જોડાયા રહેજો. ડાયરેક્ટ ચોણામાં. રસ્તો તો એક નંબર પર સિંગલ પટ્ટી મું આપવો જ. આ બ્લોગ અંબાળા થઈને ને હા મિત્રો, તો આપણે ગાડીમાં એકચ્યુઅલી બેસી ગયા છીએ. એટલે મિત્રો મને હેવ તો બતાને કેટલી રોનો. લાવો. હા તો મિત્રો આ છે જયદીપ, કૌવા, શુભ. હા. આ છે આપણા નીતિનભાઈ ડ્રાઈવર, આ જતીનભાઈ, અર્જુનભાઈ આગળ. હા, મારા સમીરભાઈ અને કુણાલભાઈ. પોતાની પેઢીને પૂછી આયા ચોથી બિલોંગ
પાટવાસણ આવી ગયું છે રસ્તામાં અને ત્યાં રામાપીરનું મંદિર હતું તો આપણે બધા દર્શન કરી લઈએ. હા હેડો ફટાફટ દર્શન કરી લઈએ. જય રામ. ચલો 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 ફટાફટ. એ હવારમાં ઠંડી જેવી વાય એટલે બધા સ્વેટર તો નહીં પહેર્યું. એવું તે પહેરીને એ આવતા હોય જયદીપ ઠંડી નહીં વાતી છે તને? તો તે પહેરીને આવતા હોય તો એ ફટાફટ ગાડીમાં જવા દે બધો. તો મિત્રો જોડાયા રહેજો. આજ તો તમને કોમેડી કિંગ નો અમને ભેગા કરાવશું. આજ તો કોમેડી કિંગ નો મળવું હોય તો જોડાયા જ રહેજો. આપણે એટલે શુભેચ્છા લઈ કે જવાનું. નીતિનભાઈ તો મિત્રો ચોણામાં આવી ગયું. મારી જોડી બગડી ગઈ. તો મિત્રો આ ચોળસમાંનો ડેપો. અને પાટણભાઈ ના રાજપૂત આ ચોળસમાંનો સર્કલ આવ્યો. તો મિત્રો આપણે આ સર્કલ સીધો જ જવાનું હોય. ચાર બગડી ડિલિવરી સુધામાં. મિત્રો તમે જોઈ શકો છો આપણી ટીમ બેઠી છે શાંતિથી. હવે પહોંચી જવા જાય અહીં તો હવે. મિત્રો આપણે ચાણસમાની અંદર એન્ટર થઈ ગયા છીએ નહીં સમીરભાઈ? હા હા 10 કિલોમીટર જેવું મિત્રો. હા શું કહો જયદીપભાઈ? હા જય માતાજી મિત્રો. હા મને પાણી ગાડી ઉપર બેહો દો. જય બાબારી. જયદીપભાઈ હા તો મિત્રો આપણા વ્લોગનો તો જમ બને શેર કરજો જેમ કે જોવાની મજા આવશે તમને. પણ હજી તો આગળ વધારે મજા આવશે. બહારનો વ્યૂ બતાવો, બહારનો વ્યૂ. તો મિત્રો આપણે એસપી હિન્દુસ્તાની ટીમને મળવા તો જઈ રહ્યા છીએ પણ જો એસપી હિન્દુસ્તાની ટીમ ઘણી વખત હાજર નથી હોતી અને હાજર હોય તો સારું. આપણે આજે મળવા જઈએ છીએ તેમને, બરોબર? હા વાત તો સાચી. જો આપણા નસીબની વાત છે, જો હાજર હોય તો સમીરભાઈ આપણે સારું હોય. નકર એમને ઘણી વખત બહાર જવાનો પ્રોગ્રામ થઈ જાય, બરોબર ને? વાહ. તો મિત્રો આપણે ત્યાં એમની મુલાકાતે કરશું અને ત્યાં એમના હાડી પાર્લરે પણ આપણે જશું. શું કહેવું, જવું ને? હા હા, જવાનું. એ હા. તો મિત્રો આ કૃણાલ તો શિખરાઈને ઠંડી આખા ગોમની પડી જતી લાગે. આખો દાડો સ્વેટર પહેર કાંતું જ નહીં. જો તો ખરા જેવું સ્વેટર મને લાગે ઘરે પહેર્યું. ધોવાય નહીં હાલતો શું આવ્યો ધોવા ચાલુ લ્યા. યાદી જો ભાઈ જીમ આવી જો એ બિલ્ડિંગ આવી આટલી ઊંચી અને સીડીઓ બની ઉપર છે. ઉપર નહીં જવાનું. આનો ગેટ આવ્યો. સાઈડ ઇન્ડિકેટર લાવો. વાહી હવે સિદ્ધપુર ચોકડીનો વરી જવાનું. અમારે જાવ રે બેસવી ચોકડી. એ આગળ પર કરજે. એ ખેગરજી. હા તો મિત્રો આ ખેગરજીની થાર. હા રે જો ખેગરજીની હે પીએસ સર્કલ. પીએસ સરકાર લખેલું હોય ને. એ વાયકન પેલા અહીંયા હશે હરીભાની સ્કોર્પિયો હશે. સપુરમાં આપણે એન્ટર થઈ ગયા મિત્રો. તો મિત્રો અમે હોસાપુરમાં આવી ગયા. આ ગેટ આવી ગયો તમે આ જોઈ ગેટ આવી ગયો. તો
મિત્રો હવે આપણે પહોંચી ગયા છીએ વસાપુર. હવે આપણે ટૂંક જ સમયમાં એસપી હિન્દુસ્તાની ટીમની મુલાકાત લેવાની છે. પ્રાથમિક શાળા. વિડીયો ઉતાર્યો કાકા